જામનગરના શંકર ટેકરી વિસ્તારના સેંકડો રહેવાસીઓ રસ્તાઓ પર પથરાયેલા ગંદા પાણીની સમસ્યા, આ ઉપરાંત પીવાના પાણીમાં આવતી દુર્ગંધની સમસ્યા અને રસ્તાઓની સમસ્યાથી વર્ષોથી પીડાઈ રહ્યા છે. શંકર ટેકરી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં કૃષ્ણા ગાર્ડનની આજુબાજુના વિસ્તારના આ લોકો ખૂબ જ પરેશાન છે. વોર્ડ નંબર 15ના આ રહેવાસીઓએ મોબાઈલ ફોન મારફતે GTPL જામનગર ન્યૂઝને પોતાની આ સમસ્યાઓ જણાવી હતી. આ સમસ્યાઓની ખરાઈ કરવા માટે GTPL જામનગર ન્યૂઝની કેમેરા ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી ત્યારે અહીંની સ્થિતિઓ ખૂબ જ ખરાબ જોવા મળી હતી. આ વિસ્તારના જોશનાબેન ચુડાસમા નામના એક સ્થાનિક રહેવાસીએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું કે અમે અહીં 35 વર્ષથી રહીએ છીએ. આ વિસ્તારમાં પીવાનું પાણી, રોડ પર પથરાતા ગટરના ગંદા પાણી અને રસ્તાઓની સમસ્યાઓ વર્ષોથી છે. ક્યારેય કોઈ કોર્પોરેટર અમારા વિસ્તારમાં ફરકતા નથી. કોર્પોરેટરો મતની ભીખ લેવા માટે આવે છે, પરંતુ સમસ્યાઓ અંગે અમે ફોન કરીએ છીએ ત્યારે આવીએ છીએ એવો જવાબ આપે છે, પરંતુ આવતા નથી. GTPL જામનગર ન્યૂઝની કેમેરા ટીમે સ્થળ પર જોયેલું છે કે અહીં ભૂગર્ભ ગટર બ્લોક થયેલી છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર પથરાયેલા છે. લોકોના મકાનોના અને સોસાયટીના દરવાજા સુધી અડધા 1 ફૂટ સુધી ગંદા પાણી અને ભયંકર કાદવ પથરાયેલો જોવા મળે છે. લોકોના કહેવા પ્રમાણે મહિલાઓ સહિતના રાહદારીઓ અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. શાળાએ જતા બાળકો અને રોજિંદા ઘર વપરાશ માટેની ચીજો લેવા જતા મહિલાઓ સહિતના પરિવારોના સભ્યોએ આ ગંદા પાણી અને કાદવમાંથી પસાર થવું પડે છે. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર પડી હોય છે ત્યારે તેમને અહીંથી બહાર લઈ જવામાં પણ ખૂબ જ તકલીફો પડી રહી છે. આ વિસ્તારના લોકોમાં પોતાના વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે કેટલો ભયંકર રોષ છે તે અત્રે જોશનાબેન ચુડાસમા નામના એક સ્થાનિક રહેવાસી GTPL જામનગર ન્યૂઝ સમક્ષ જણાવી રહ્યા છે. સાંભળો એમની સમસ્યાઓ. આજ હું 35 વર્ષ ત્યાં રહું છું તો આ અમારે ગટરનો, પાણીનો, રોડનો આટલો બધો આજ વર્ષોથી આ પ્રોબ્લેમ છે અને કોઈ પણ આ કોર્પોરેટરો જયેશભાઈ, એ પ્રવીણસિંહ અને દીપકભાઈ, એ કોઈ કોર્પોરેટર અહીંયા જોવા આવતા નથી. આજ વર્ષો થઈ ગયા અને વોટ માગવા ટાણે અહીંયા આવી જાય, ઘરના દરવાજા ખખડાવીને ભીખ માગે છે કોર્પોરેટરો. પણ એ કઈ આવે, વર્ષા તો કોર્પોરેટર બની તેની કોઈ દી આવી જ નથી અહીંયા. અમે સરકારને વિનંતી કરી છે કે અમને રોડનો પાણીનો પ્રોબ્લેમ કરી દો અને ગટર અને પાણી, પીવાના પાણી તો આમ ગંધ મારે છે એકદમ. ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ થઈને અમારે આવે છે, તો તમે આમ કઈક અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો. આ કોર્પોરેટરોને કહો કે કોક દિવસ અહીંયા જોવા આવે. ફોન કરીને થાકી છીએ. ગટર આવને એટલા ફોન કરી છે એ નથી આવતા, જોઈને વહી જાય છે. તો ગટર અમારે અહીંથી કાઢે કે અમે હાલી નથી શકતા, ઘરની બહાર નથી નીકળી શકતા. તો તમે કોક અહીંયા આવો, સરકાર કોક અહીંયા હાજર થાવ. અહીંયા હજી તો ચોમાસું આવ્યું નથી અને વરસાદ આવશે તો અમારી હાલત શું થશે? અમે ઘરની બહાર કેમ કરીને નીકળી શકશી? નથી અમારે દૂધ પાણી કે બકાલું લેવા જવાતું અને અત્યારે અમે હાલી શકતા જ નથી. બહાર અમે કઈ વસ્તુ લેવા નથી જઈ શકતા, છોકરાઓને નિશાળે નથી મૂકી શકતા. તો આનું કઈક નિવારણ કરો અને કોર્પોરેટરોને મોકલો અહીંયા. દિવેશભાઈ તો આથી બધું બિચારા બેઠા કરે છે, પણ કોર્પોરેટરો કોઈ અહીં હાજર જ નથી થતા. આજે કેટલા કોર્પોરેટરોને ફોન કરે, દીપકભાઈ ને, જયેશભાઈ ને અને પરવીનસિંહ ને હમણાં આવું છું એમ જ કર્યા રાખે છે. તો એક કોર્પોરેટરો હાજર નથી રહેતા. અમારે અહીંયા લેડીઝ 2-3 છે ને પ્રેગ્નેન્ટ છે, પણ અમે એ બાઈને અમારે લઈને કેવી રીતે બહાર નીકળવું? હોસ્પિટલે જઈ શકતા નથી. તો અમારે એનું શું કરવું? નિવારણ કઈક કરો, સરકાર અમારું કઈક નિવારણ કરે.